નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરબી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 8 ગુજરાતી પ્રકરણ નંબર 5 ખોટો જવાબ તેનું સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં પ્રથમ જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અહીં સ્વાધ્યાય સોલ્યુશન મૂકવામાં આવે છે. પાઠ નંબર 5 ખોટો જવાબ તેનું સ્વાધ્યાય સોલ્યુશન આ પ્રમાણે છે. વાતચીત. પ્રશ્ન 1. તમે પરીક્ષા પહેલાં કેવી તૈયારી કરો છો? તો ઉત્તર છે, પરીક્ષા પહેલાં હું જે વિષયની પરીક્ષા હોય તે વિષયનું સંપૂર્ણ પુનરાવર્તન કરું છું. પ્રશ્ન નંબર 2. પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે તમે ગભરામણ થાય છે કે ઉત્સુકતા? તો કેમ? તો જવાબ છે, પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે મને ઉત્સુકતા હોય છે, કારણ કે જે તે વિષયનો આગલે દિવસે બરાબર અભ્યાસ કરી લીધો હોય છે અને પ્રશ્નપત્ર વાંચી સમજીને ઉત્તર લખવાના હોય છે. પ્રશ્ન નંબર 3. કોઈ પ્રશ્નનો જવાબ તમને ન આવડે તો તમે શું કરો છો? તો જવાબ છે, મને કોઈ પ્રશ્નનો જવાબ ન આવડે તો હું તેનો જવાબ શિક્ષક કે માતા પિતા પાસેથી જાણીને તેને સમજીને યાદ રાખવાનો પ્રયત્ન કરું છું. પ્રશ્ન નંબર 4. પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોના જવાબ સાચા છે કે ખોટા એ કેવી રીતે નક્કી કરશો? તો તેનો ઉત્તર છે, પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોના જવાબ સાચા છે કે ખોટા એ નક્કી કરવા હું લખ્યા પછી ફરી વાંચી જઈશ. એ વાંચતા લખવામાં કે સરસ ચૂકથી કંઈ રહી ગયું હોય તો તે હું જાતે જ સુધારી લઈશ. પ્રશ્ન નંબર 5. પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાની હોય તો તમને ગમે? કેમ? તો જવાબ છે, હા, પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાનું કહેવાય તો મને એવી પરીક્ષા આપવી ગમશે, કારણ કે પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષામાં એ જ વિદ્યાર્થી જવાબો શોધીને લખી શકે છે કે જેને વર્ગખંડમાં કે તમે ઘરે તેનો બરોબર અભ્યાસ કર્યો હોય. પ્રશ્ન નંબર 6. તમે કોઈ પણ બાબત માટે નિર્ણય લેતા પહેલાં કોઈનો અભિપ્રાય લો છો? શા માટે? તો જવાબ છે, હા, મને સમજ ન હોય તેવી બાબતોનો નિર્ણય લેતા પહેલાં વડીલો, શિક્ષકો કે મારા મિત્રોનો અભિપ્રાય લઉં છું. આ પ્રમાણે અભિપ્રાય લેવાથી આપણાથી ભૂલ થવાની શક્યતા નહિવત થઈ જાય છે અને જે બાબત માટે આપણે નિર્ણય લેવાનો હોય એ બાબતમાં સારું પરિણામ મળી શકે છે. પ્રશ્ન નંબર 7. તમારા લીધેલા નિર્ણય માટે તમને બીજાનું સમર્થન મળે તો જ તમે નિર્ણય યોગ્ય માનો છો? કેમ? જવાબ છે, ના, દરેક બાબતમાં મારા નિર્ણયને બીજાનું સ્થાન મળે તેવો આગ્રહ રાખતો નથી, કારણ કે જે બાબતમાં મને લાગે કે હું સાચો છું તે બાબતના નિર્ણયથી બીજાનું સમર્થન ન મળે તો પણ હું મારા નિર્ણયને યોગ્ય માનું છું. પ્રશ્ન નંબર 4. નમૂના મુજબના શબ્દોનો પ્રયોગ કરીને વાક્ય બનાવો. તો ઉદાહરણ છે, કાચું પાકું. તો વાક્ય પ્રયોગ જોઈએ. ગણિત કાચું પાકું. ગણિત કાચું હતું પણ વ્યક્તિત્વ પાકું હતું. બીજું છે, ઉલટું સીધું. વાક્ય પ્રયોગ જોઈએ. મેં તો માટલું ઉલટું મૂક્યું હતું પણ સીધું કોણે મૂક્યું? મુખ્ય ગૌણ. વાક્ય પ્રયોગ જોઈએ. આજકાલ ખેતીની આવક મુખ્ય છે અને પશુપાલકની આવક ગૌણ છે. સાચું ખોટું. તો વાક્ય પ્રયોગ જોઈએ. દાદીમાની વાતો સાચું શિક્ષણ આપે છે, જ્યારે ટીવી પરની વાતો ઘણીવાર ખોટું જ્ઞાન આપે છે. સવાલ જવાબ. વાક્ય પ્રયોગ. દરેક સવાલનો જવાબ આપવો જરૂરી નથી. ઉપર નીચે. વાક્ય પ્રયોગ. ધાબા ઉપર કપડાં સૂકવ્યા હોવાથી બાળકો નીચે આંગણામાં રમે છે. આગળ પાછળ. વાક્ય પ્રયોગ જોઈએ. શાળાની લાઇનમાં નાના બાળકો આગળ અને મોટા બાળકો પાછળ ઊભા રહે છે. વધુ ઓછું. વાક્ય પ્રયોગ. ગામમાં બાળકોનું ભણતર વધુ હતું અને ઘડતર ઓછું હતું. લાભ ગેરલાભ. વાક્ય પ્રયોગ જોઈએ. પરદેશ જાઓ તો ભલે જાઓ, પણ શામો લાભ છે અને શામો ગેરલાભ તે જરૂર જોજો. પ્રશ્ન નંબર 8. આપેલી વિગતને આધારે પ્રશ્નોની રચના કરો. લાહોરનો એક વિદ્યાર્થી
ઈસવીસન 1893માં કોલેજની વાર્ષિક પરીક્ષામાં બેઠો અને એણે પોતાની ચતુરાઈથી પરીક્ષકને સડક બનાવી દીધા. પરીક્ષા ગણિતની હતી. પ્રશ્નપત્ર ઉપર લખ્યું હતું 13માંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ લખશો. આ વિદ્યાર્થીએ પોતાના ઉત્તરપત્ર ઉપર લખી દીધું 13માંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ જોશો. કારણ કે વિદ્યાર્થીએ 13 પ્રશ્નોના જવાબ લખ્યા હતા. જ્યારે પરિણામ આવ્યું ત્યારે વિદ્યાર્થીને 100માંથી 100% ગુણ મળ્યા હતા. એટલું જ નહીં, પરીક્ષકે જણાવ્યું કે 13 જવાબ સાચા હતા. એ વિદ્યાર્થી એ વેળા પ્રાંત આખામાં પહેલે નંબરે પાસ થયો. કોણ હતો આટલો તેજસ્વી વિદ્યાર્થી? એનું નામ તીર્થરામ. પ્રશ્ન નંબર 10. પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1. પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ શું કર્યું? તો ઉત્તર છે પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ બાજુમાં બેઠેલા ભાઈબંધને તેનો જવાબ શું આપે છે તેવું પૂછ્યું. પ્રશ્ન નંબર 2. છોકરાના મનમાં ખોટા જવાબ વિશે શી ગડમથલ ચાલતી હતી? તો જવાબ છે છોકરાએ જવાબ લખેલો જવાબ ફરી ગણી જોયો. જવાબ એ જ આવ્યો છતાં ખાતરી કરવા બાજુના છોકરાને પૂછ્યું. એણે અલગ જવાબ આપ્યો. કહ્યો. તેથી તેને વિસ્મય થયું. 1 મિનિટ આનાકાની કરી પછી બાજુના છોકરાનો ખોટો જવાબ લખ્યો. પ્રશ્ન નંબર 3. છોકરાને કઈ બાબતનો પછતાવો છે? શા માટે? તો જવાબ છે છોકરાને પોતાનો ખોટો જવાબ લખ્યો એનો પછતાવો છે કારણ કે પોતે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં મનની નબળાઈથી અને ભાઈબંધના કહેવાથી ખોટો લખી નાખ્યો એ પછતાવો છે. પ્રશ્ન નંબર 4. છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એવું શા પરથી કહી શકાય? તો ઉત્તર છે છોકરાને જ્યારે દાખલો ફરી ગણ્યા પછી ખાતરી કરી સાચો જવાબ લખ્યો પણ બાજુમાં બેઠેલા છોકરાને જોઈને તે પોતાનો સાચો જવાબ ચેકી નાખ્યો એ જોડે ના. છોકરાનો સાચો હશે એમ માની જવાબ તરીકે લખ્યો. આના પરથી લાગે છે કે છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો. પ્રશ્ન નંબર 5. ગણિત પાક્કું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું. એકમના આધારે આ વિધાન સમજાવો. તો ઉત્તર છે દાખલો આવડતો નહોતો એટલે ચોરી કરી એમ કહી દાખલો બરાબર આવડતો હતો પણ વિશ્વાસ નહોતો એટલે પૂછી લીધું. અવિશ્વાસ હતો. ગણિતનો પ્રશ્ન નહોતો, વ્યક્તિત્વ નહોતો. ગણિત પાક્કું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું. પ્રશ્ન નંબર 6. લેખક પોતાના જીવન માટે કઈ કઈ બાબતો પાકી કરવા વિશેષ નિર્ધાર કરે છે? જવાબ છે લેખક પોતાના જીવન માટે સ્વતંત્રતા, મૌલિકતા, મક્કમતા કે દ્રઢ સંકલ્પ તેમજ આત્મવિશ્વાસ જેવી બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.